हेलो हेलो गिरिराज धरण के जय। द्वारकाधीश की जय। राजा रणछोड़ की जय। सद्गुरु देव की जय। सत्य सनातन धर्मनि ओम नमः पार्वती पते हर हर महादेव हर। ચા પાણી પીને બેઠા છો ને બધા? હે બચ્ચે વાત પણ आनन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगेन्द्रमीड्यां भवरोगवद्यां श्रीमद्गुरूनि तमहं नमामि। निभ्य स्वगमहिमगत सत्यचिन्मूर्तिरास्ते योऽनुग्र सज्जनानां परमहिततम पापिनाम् उग्रमूर्ते सोऽस्माकं वांछितानि प्रदिशतु भगवान् सच्चिदानन्ददेवः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। 2 મિનિટ પ્રભુ સ્મરણ કરીએ। जय सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीता। सब बोलिए। मारी जितलावत काढो। लाडू खाता था को राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम। बोलो सीताराम राम राम सीताराम राम राम सीता। राम सीता राम 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 सीताराम राम राम सीता। सीताराम
રામ રામ સીતારામ રામ રામ સીતારામ. આ બાજુ અવાજ ઓછા. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ સીતારામ રામ 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 રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતા. સચ્ચિદાનંદ રૂપાય વિષભત્યાદેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બ્રહ્માદિને ભૂદેવ વગેરે પ્રિય સજ્જનો, સવારના પ્રસંગમાં થોડી ચર્ચા આપણે કરી. સચ્ચિદાન કોને કહેવાય? સત માને સદા રે, કાયમ રે, તૂટે ફૂટે નહીં, વધે ઘટે નહીં. આ સંસારના પદાર્થો, સંસારના વિષયો ઘડીક હોય ને ઘડીક ન હોય. આ શરીર ઘડીક હોય છે, નથી હોતો બી. પણ પરમાત્મા છે આપણી અંદર, જે આપણને ચલાવે છે આત્મા. આત્મા પહેલા હતો, અત્યારે છે, આગળ બી છે ને છે. એ આત્માને દેખાય નહીં, આંખથી ન દેખાય ભૈયા. શાસ્ત્ર સંતો કહે છે કે આંખથી જે દેખાય છે ને એ બધું નાશવંત છે, એમાં કોઈ સત્ય નથી. જાદુગરનો ખેલ બી દેખાય, પિક્ચરની પટ્ટી બી દેખાય, દેખાય છે ને. બંગલો સુંદર દેખાય, ધરતીકંપ આવે શું થાય? દેખાય છે બધું, પણ બધું નાશવંત છે, કોઈ સત્ય નથી. સત્ય આત્મા સિવાય કોઈ નહીં. કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે જે. કે બ્રહ્મણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જે. તો આત્માની અનુભૂતિ તમે ક્યારે કરો? પશુ અવતારમાં. આત્માની અનુભૂતિ એ માનવ શરીરમાં જ થાય છે, દેખાય નહીં. એ ગુરુ કૃપા હોય. અને ગુરુ પર શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સત્યેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચેરેણાદિ ગચ્છતિ. ગીતા બતાવે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને વાર કહેશે કે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણજઃ. 18મો અધ્યાય ગીતાનો છે. કર્તવ્યનો ત્યાગ કરકે મારા શરણ તું આવી જા, તને કોઈ દુઃખી નથી. છોકરી લગ્ન કરીને સાસરે જાય ને, સાસરે જઈને એ છોકરી આપના પતિને નોસાવર કરી દે, સાસુ સસુર નોસાવર કરી દે કે હું તમારી છોકરી કે દીકરી કે વહુ, હું તમારી છું. તો ચાવીને જોડા મળી જાય. ચાવીને જોડા એમ હોય ઘટી કે ખડક ખડક થાય પણ મળે. નોસાવર કરી દેવાની જરૂર છે. તેરા તુજ કો અર્પણ
तेरा तुझको अर्पण क्या लागे मेरा। ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट पल में दूर करे। ओम जय जगदीश हरे। હું હારે લાયા હતા મંદિરમાં જાય લોકો કે મહારાજ તમારું જ છે, અમારું કાંઈ નથી હો. પાછા જાય ને તો હારે લેતા જાય, પાછું મૂકતા ન જાય. ના મૂકતા જાય થોડુંક મૂકે તો સારું. છોડ્યા મારી અભ્યાસ કરો. વ્યવહારમાં કોઈ બોલચાલ થઈ ગઈ હોય, વ્યવહાર છે આ તો, સાસ સસરામાં છે, જેઠાણી જેઠાણીમાં છે, એવું કહેવાય ને. બોલવા જાતું કરતા શીખે ને એ આગળ વધે. શું કીધું? હું તારા ઘરે ક્યાંથી આવું 50 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા મને આવું કીધું ખબર? એટલે આવો કચરો ફર્યો છે. કેટલો કચરો ફર્યો? 10 વર્ષ નહીં, આખી જિંદગીનો કચરો ફર્યો છે ને. એટલે છોડતા શીખો, એમાં આનંદ છે, એમાં આનંદ. સમજા કે નહીં? આત્માની અનુભૂતિ ક્યારે થાય કે શરીરનો અભ્યાસ ન કરો, શરીરનો દેહ અભ્યાસ છોડો. ગુરુ કર્યા છે કે નથી કર્યા? લાવો વાળા ગુરુ, લાવો લાવો લાવો. અસત્યો માહેથી, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડાઈ અંધારેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો એનો સોતો તુદ દર્શના દાન દઈ જા. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. સત્યમાં અસત્યમાંથી સત્યમાં લઈ જાય, અંધારામાંથી અંજવાળામાં લઈ જાય. સમજે? એ જ ગુરુ. આપણી અંદર અનેક જન્મનું અજ્ઞાન છે. અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન તરફ લઈ જાય, શરીરનો દેહ છોડાવે, તમારા આત્માની અનુભૂતિ કરાવે. એ સાચા ગુરુ છે. સમજ પડી ભાઈ? વહી સત્ય છે, સદા રે, કાયમ રે, અખંડ રે. પ્રેમ કો તમે કોઈને કોરો કરો છો, એવું છે? તો મરે નહીં ક્યારે, અખંડ રહે ને. એને મતલબ કે શરીર મરી જાય છે તો શરીર સત્ય નથી, છે આત્મા સત્ય સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. और જગતની ઉત્પત્તિ થી પ્રલય ભગવાન આત્મા છે. વિશ્વત્યાદિ હેતવે સારા વિશ્વની અંદર વ્યાપક છે, એક જગ્યાએ નહીં. નાનામાં મોટામાં જલે વિષ્ણુ, થલે વિષ્ણુ, વિષ્ણુ મસ્તક પર્વતે, જ્વાલા માલા કુલ વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. વાહ ભાઈ વાહ. કોઈ ખાલી જગ્યા નહીં દો. ઘરમાં બેઠા બેઠા શેરો હલાવતા હોય ને, સાસુ સાસરે ગયો છે, ખેતરમાં ગયો, શેરો હલાવતી હોય ને, તો ભગવાન તો જોવો છે. ભગવાન તો સર્વવ્યાપક ભગવાન છે. જળમાં છે, સ્થળમાં છે, મારામાં, તમારા બધે વ્યાપક છે. મનુષ્ય અંદર નથી? મનુષ્ય અંદર બી છે અને પશુની અંદર બી છે. મનુષ્યની અંદર બુદ્ધિ અને વિવેક આપ્યો છે, અને બુદ્ધિ અને વિવેકનો પ્રયોગ ન કરે તો મનુષ્ય કેવો છે? આહાર નિંદ્રા ભયમેન્તુનંચ સામાન્યમેતત પશુભિ નરાણામ ધર્મો ઇતેષામ અધિકો વિશેષો જ્ઞાનેન હીના પશુભિ સમાના.
કેવો છે? પશુ કરતા બેકાર. આહાર, નિંદ્રા, ભય, મૈથુન ઢોરની અંદર બી છે અને પશુની અંદર, મનુષ્યની અંદર બી કાંઈ ફેર પડે? તો મનુષ્યની અંદર ધર્મ હોય, જ્ઞાન હોય, સર્વમાં પ્રેમ હોય, મારું તારું નીકળે, હું મારું નીકળે, કામ ક્રોધ નીકળે. નૈયા હે નૈયા 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 ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના. જાખો જાખો દીવો મારો જોજે બુજાય ના. સ્વાર્થનું સંગીત ચારે કોરે ગાજે, ચારે કોરે ગાજે. કોઈનું નથી કોઈ આ દુનિયામાં આજે, કોઈનું નથી કોઈ આ દુનિયામાં આજે. તનનો તંબુરો જોજે બેસરો થાય ના. જાખો જાખો દેવો મારો જોજે બુજાય ના. પાપને પુણ્યના ભેદરે ભૂલાતા, ભેદરે ભૂલાતા. રાગ અને દ્વેષ આજે ઘર ઘર ઘૂંટાતા, રાગ અને દ્વેષ આજે ઘર ઘર ઘૂંટાતા. જોજે મંદિરમાં અંધારું થાય ના. જાખો જાખો દીવો મારો જોજે બુજાય ના. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના. જાખો જાખો દીવો મારો જોજે બુજાય ના. ઘરે ઘરે રાખ દઈશ. 4 જણા હોય ને ઘરમાં, એક રીંગણાનું ભાવે, એકને બટાકાનું ભાવે, એક રોટલો ભાવે, એક રોટલી ભાવે. 4 વાજન બગડે તો સંતોષ થાય? તો વિચાર કરો કે ખાવાની એકતા નથી, આ તો આત્મ એકતા કરવાની છે. માનવ જીવનમાં આવીને એ એકતા થઈ જાય ને, પરમાત્મા સર્વવ્યાપક છે, બસ એકતા થઈ જાય ને તો તમારો જન્મ બસ ભયો ભયો જન્મ મરણ ચક્રથી મુક્ત થઈ જાય. સારા વિશ્વમાં વ્યાપ કરે છે. તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આધ્યાત્મિક આધિદૈવિક પાપને નાશ કરવા વાળું આ ભગવાનનું સ્વરૂપ છે. એને વારવાર નમસ્કાર. યમ પ્રવ્રજંત મનુપે તમપેત કૃત્યમ દ્વીપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરો વિનેદો તમ સર્વભૂતદયં મુનિમાનતોસ્મિ. નાટ્યનો બીજો મંત્ર છે આ. વ્યાસ મહારાજ જે ધર્મપત્ની છે બેનમાં ગર્ભ રહ્યો છે. હજી બી કર્મ કોઈ કર્યા નથી, અજ્ઞા ધારણ કર્યું નથી. બાળક અંદર છે. જ્યારે વ્યાસ મહારાજ કહેવા લાગ્યા કે બેટા તું બહાર આવ, અંદરથી અવાજ આવે છે એ પિતાજી બહાર તો આવું. પણ ભગવાનની લીલા કેવી છે? આ ત્રિગુણી માયા છે કે 3 ગુણથી અળગો રહીને જીવન મુક્ત થવાને કાજે. શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળી અખંડ આનંદ અનુભવતો જા. આવ્યો છે તો યા સંસારે જન્મ સફળ તો કરતો જા. જન્મ સફળ તો માનવ જન્મ સફળ ક્યારે થાય? ભગવાન ગીતા બતાવ્યું છે ને કે 3 ગુણથી અલગ રહે, 3 અવસ્થાથી અલગ રહે તો જીવન સાર્થક બની જાય.
અંદરથી અવાજ આવે છે, પિતાજી આ ભગવાનની ત્રિગુણી માયા છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ભલભલા ફસાઈ જાઓ. હા, ભલભલા ના એવી ચીજ કે માયા મીઠે મિસરે ખાંડ છું, કે મૂર્ખ માખ થઈને વળગ્યો છે, તન છૂટે પણ તે છૂટે નહીં. મદમાં ખીએ મદ ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધો રે મનડા મારા. મધમાખી જોઈ છે? મધનો પૂળો જોયો કે નહીં જોયો? કોઈ લેવા જાય તો એટલે આપણે અત્યાર સુધી કમાના બધું દેવું, દાન દેવું પડે તો કે મહારાજ ક્યાંય નહીં, આ વર્ષે તો કપાસના ભાવ ઘટી ગયા કે દાન તો બહુ દેવું છે. પણ ગઈ સાલ તો 1000 રૂપિયા 500 રૂપિયા આ તો 1500 આપ્યા હતા ને, એનું શું? એક વર્ષ 5 લાખ કમાણા અને બીજી વાર 25,000 નુકસાની ગયું તો રોવે. 5 લાખ હતા તો હશો તો તું બોલો. આ માયા, બીજી માયા છે નહીં. હે, અંદરથી અવાજ આવે, પિતાજી ત્રિગુણી માયામાં બધા ફસાઈ જાય. ભગવાન જો અહીં પ્રગટ થાય અને એવી પ્રાર્થના કરી. કૃષ્ણ ભગવાનના પ્રગટ થયા છે, સુખદેવજી મહારાજ પ્રગટ થયા, માતા પિતાને પ્રણામ કર્યા છે, સુખદેવજીને પ્રણામ કર્યા અને બાળક ચલતે પકડે. પુત્રે તન્મય દયા તરવો વિનેદો. એટલા વિદ્વાન છે વ્યાસ, 4 વેદ 18 પુરાણ કંઠસ્થ છે, છતાં બી એ વિદ્વાન હોય ને એની પુત્રની મમતા રહી જાય, ધનની મમતા રહી જાય, સ્ત્રીની મમતા રહી જાય. એ ક્યાં જાય છે? એને નરકમાં જવું પડે છે. હે પુત્ર ભોરે, પુત્ર ભોરે, પુત્ર ભોરે. યમુનાજીનો કિનારો આવ્યો છે. યમુનાજીમાં સારી ગોપીઓ સ્નાન કરી. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને સારી ગોપીઓ એને દર્શન કરતી રહી. સુખદેવજી મહારાજ આગળ વધી ગયા છે. વ્યાસ મહારાજ ત્યાં પધાર્યા. સારી ગોપીઓ જોયું એટલે વ્યાસ મહારાજને જોતા સારી ગોપીઓ બહાર નીકળી અને કપડા પહેરી નમસ્કાર કર્યા. ક્યું? સારી ગોપીઓ કહેવા લાગી, વ્યાસ મહારાજ કહેવા લાગ્યા, એ ગોપીઓ મારો પુત્ર નગ્ન હતો તો સ્નાન કરતી દર્શન કરતા રહ્યા અને હું આવી તો કપડા તમે કેમ પહેર્યા? એનું કારણ? સારી ગોપીઓ કહેવા લાગી કે મહારાજ તમે આટલા વિદ્વાન હોવા છતાં બી પુત્રની મમતા નથી ગઈ તમારા. તો પુત્રની મમતા ન જાય તો સારા વિષય ક્યાં ત્યાગ કર્યા? સારી વિષય મમતા છે એને, અને મમતા રહી જાય ને એને મોક્ષ મળતો નથી ક્યારે. સુખદેવજી મહારાજ આગળ વધી ગયા છે. વ્યાસ મહારાજ પાછળ પાછળ પુત્ર ભોરી કરતા કરતા જાય છે ને તે ઝાડમાંથી જવાબ મળે છે. એ વ્યાસ, તમારો એક પુત્ર, પણ અમારા તો કેટલાય પુત્ર મરે છે, કેટલાય જીવે છે. ઋતુ પ્રમાણે પાન ખરી જાય બધા. એક પાન ખરે છે, ઋતુ પ્રમાણે હજારો પાન, લાખો પાન ખરી જાય અને કેટલા લાખો પાન નવા આવે છે. એક પુત્ર મરતો નથી, હજારો પુત્ર મરે ને તો છોકરા જન્મે તો પેંડા વેચવી આપણે, છોકરી જન્મે સમજાક નહીં જલેબી વેચે. કેમ ભાઈ? છોકરા તમને સેવા કરવાનો, છોકરી સેવા કરવાની હોય. અત્યારે ઘણા જગ્યાએ જોઉં છું ને કે બાપી છોકરા ન હોય તો હારા, છોકરી જો જીવન પર સેવા કરતી હોય. હે સેવા ત્યારે વૃક્ષમાંથી જવાબ મળ્યો, અમારા પુત્ર કેટલા મરે અમે પ્રેમ કરતા નથી, તમારે આટલા વિદ્વાન હોકર. એ સાંભળતા વ્યાસ મહારાજ પાછા ચાલ્યા જાય છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. એવા સુખદેવજી મહારાજ ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. નૈમિષેષમાસેનમ અભિવાદ્યામામતે કથામૃત રસસ્વાદ કુશલો સૌનકો બ્રવીતઃ. નૈમિષારણ્ય ક્ષેત્રમાં બડે બડે સંત ભેગા થયા છે. ત્યાં સૌનકજી વગેરે
બેઠા છીએ ને અજ્ઞાન દૂર કેમ થાય ગયા છે? શ્રી સાવનક વાચ અજ્ઞાન દ્વાર વિધ્વંસ કોટિ સૂર્ય સભ પ્રભ શ્રોતખ્યાય કથા સારમ મમ કર્ણમ રસાયનમ. વાહ! અજ્ઞાન ધ્વાન વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ. એક સૂર્ય કેટલો પ્રકાશ આપે? બોલો, એક સૂર્ય કેટલો પ્રકાશ આપે છે? તમારા કયું ગામમાં? ધારુકામાં આપે છે. ધારુકામાં બહુ વર્ષે આવ્યો છું, નામ ભૂલી જવાય. ચાલો, વર્ષે વર્ષે બોલાવતા વાંધો આવવાની તો યાદ રહે. ધારુકામાં નહીં, ભાવનગર જિલ્લામાં નહીં, સારી સૃષ્ટિમાં એ પ્રકાશ એક સૂર્ય આપે છે. તો કહેવા લાગ્યા કે ભાગવત તો કરોડો સૂર્ય સમાન છે. બતાવ્યું છે ભાગવત છે ને કરોડો સૂર્ય સમાન. સુતખ્યાય કથા સારમ મમ કર્મ રસાયનમ. હે સુતજી, ભાગવતો શબ્દ એ કાને પડે ને તો પવિત્ર થઈ જાય કાન. અને અહીં બેસી સાંભળો તો હું પવિત્ર થાય? બોલો, 7 દિવસ સુધી હું તમને ચેલેન્જ મારીને કહું છું. મનની શંકા હોય તો પૂછવાનું, કાંઈ વચમાં કથા વચ્ચે નહીં, આશ્રમ આવવાનું. અને શંકામાં ભૂલી જાઓ ને શરમમાં શરમ પૂછી શકાય નહીં ને તો 7 દિવસ સુધી પ્રશ્ન તમે યાદ રાખજો. 7 દિવસની અંદર તમારા પ્રશ્ન જવાબ તમને મળી જાય, આમાં મળી જાય છે, જરૂર મળી જાય. એક શબ્દ પડતા કાન પવિત્ર થતા હોય. તો ભાગવત સાંભળવાનું જ ભૈયા. શ્રીમદ ભાગવત એવું ગ્રંથ છે આ કે એક પેઢી નહીં, 71 પેઢીનું તારવાળ ભાગવત છે આ. 71 પેઢી તારી જાય, એક પેઢી નહીં ભાઈ. એક તે ધ્યાનથી સાંભળો બસ. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વૃદે મહાન માયા મુનરા સચ્ચ વિષ્ણવે કૃતે કથમ. ભક્તિ જ્ઞાનની કથા છે આ. નારદની ભક્તિની કથા છે. સાચો વૈષ્ણવ તમે કોને કહેશો? વૈષ્ણવની કંઠી પરથી વૈષ્ણવ બને? બોલો, શિવની કંઠી પર શિવ બની જાય? રામની કંઠી પર રામ બની જાય? બને? નરસિંહ મહેતાનું પ્રભાત્યામાં ગાયું છે, વૈષ્ણવજન તો તેને કહેજે પીડ પરાયે જાને રે. વૈષ્ણવજન તો તેને કહેજે પીડ પરાયે જાને રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આવે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને વહી વૈષ્ણવ કહેવાય. સમજા ને? અને આપણે તો આટલું કામ કર્યું હોય ને બીજાનું તો મહિનામાં જ ગણાવતા રહે. મેં તારું આ કામ કર્યું, હું ન હોત ને તો તારા છોકરા લગ્ન ન થાત તો કુંવારો રહેવાનો તો. હે? પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને કહેજે. પરોપકારના કામ કરતા કરતા મનમાં અહમ ના આવવો જોઈએ બસ. સાચો સાચો વૈષ્ણવ કોને છે? બધામાં પરમાત્મા દૃષ્ટિ કરે ભાઈ મુખ્ય વૈષ્ણવ સાચો વૈષ્ણવ એને કહેવાય. સમજા ને? ઘણા વૈષ્ણવ એવો હોય ને તો શિવનું નામ નો નંબર પડે. બોલો, અમે ચંપારણમાં કથા કરવા ગયા, ચંપારણ રાયપુર બાજુ
વલ્લભાચાર્ય પ્રગટ થયા. અમે એમ બોલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો નમઃ શિવાય નું બોલ્યા. કેમ બોલતો નથી? તો મૂંગા રે બધા. મારો જે હોય બોલે તો કથા શરૂ કરું જ નહીં. મેં તું એક માજી આયા. મેં માજી કે મોટા મોટે કેમ આવો છો? તો બાપજી કે છે લાલાને દૂધ પીવડાવ્યું, લાલાને કપડા પહેરાયા, લાલાને પંખો હલાયો, આમ છે તેમ છે. એના પતિ કહેવાય આ લાલો છે ને ત્રણ કાળથી બોલે છે. આ ચેતન લાલો છે ને એની સેવા કરો તો આગળ પડશે. સાચું કે નહીં? 3 કલાક બોલતા બોલતા સાથેના પાટિયા પીવાઈ જાય. સમજ્યા ને? તો કે બાપજી જાજો ગોળ ખાશે ને ગાળું ખાશે ને આ ન કહેવાય. 3 કલાક કરતા ખાતે પાટિયા ન પીવાઈ જાય. ઓલે ઘર વાળો કે આ 3 કલાક સેવા કરે છે એની સેવા પૂજા કરે, ચેતનની પૂજા કરો એમ. આપણે એમ એકલી અજ્ઞાનતા ભરી છે ને. એક ગેટું કોમ પડે ને તો બધા ગેટા સાચું શું છે એ સમજતા નથી. અને જ્યાં સુધી માનવ જીવનમાં આવ્યા પછી એ સત્યનો અનુભવ નહીં કરો ને તો મોક્ષ નથી કોઈનો. મોક્ષ છે સમજા ને? એટલે વૈષ્ણવ કોને કહેવાય કે બધા પરમાત્મા દ્રષ્ટિ કરે. શું કરે? પરમાત્મા દ્રષ્ટિ કરે. કૃષ્ણ પ્રાપ્તે કરમ સસ્વા સાધનમ તદુધુના ચિંતામણી લોક સુખમ સુખ સ્વર્ગ સમન પદમ પ્રશ્યતે ગુરુ પ્રીતો વૈકુટમ યોગ દુર્લભમ. જેમ પારસમણી હોય ને એવું કરે છે. લોઢાનો પર્સ થતા એ લોઢાને શું કરે? સોનું કરે. પણ ચશ્મા લોઢાના હોય અને વચ્ચે કોઈ વ્યવધાન આવી જાય કપડું અને એમાં પછી પારસને મૂકો તો ન થાય. કેમ કે લોઢા સાથે ઘર્ષણ હોવું જોઈએ, સ્પર્શ હોવો જોઈએ. તો લોઢાને પારસમણી શું કરે? સોનું કરે છે. છતાં બી એ પાસમણી લોઢાને પાસમણી બનાવી શકતો નથી. સમજ પડે? હું કહે લોઢું કરે બરાબર, સોનું કરે બરાબર, પણ પાસમણી એ લોઢાને પાસમણી બનાવી શકતો નથી. પણ ગુરુ હોય પ્રેષિતે ગુરુ પ્રીતો વૈકુટમ યોગ દુર્લભમ. ગુરુ મહારાજની કૃપા થાય તો ગુરુ જ્ઞાની હોય ને તો ગુરુની ફરજ છે કે શિષ્યને મારે જ્ઞાની બનાવો. એ કોણ બનાવે? ગુરુ બનાવે. ज्ञानी से ज्ञानी मरे करे ज्ञान की बात, मूर्ख से मूर्ख मरे करे लातो लात. एवा गुरु करो ने ज्ञानी गुरु करो. जेने पाછી જવાથી મને બેગડે શાંતિ મળે. શાંતિ આપે રે તેને સંત કહીએ, એનો દાસ થઈ રહીએ રે ભાઈ, એનો દાસ થઈ રહીએ રે. શાંતિ આપે રે તેને સંત કહીએ. નામ શાંતિભાઈ હોય, શાંતાબેન હોય, શાંતિ બિલકુલ હોય જ નહીં. હોય ચિંતા ચિંતા. એટલે ભજન તમે ગાઓ છો ને ગાતા? ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે, રાખો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ, રાખો ગુરુમાં દ્રઢ વિશ્વાસ. ચિંતા રહિત જીવો પૂરી. બોલો ને, ચિંતા છે કે નહીં? હાજર બોલજો. તમારે ચિંતા આ છે કે બહાર? આ બેઠા છે ને એ કોને કોને ચિંતા છે? ઊંચી આંગળી કરો. કોઈ કરતું જ નથી. હશા ખરાબ ચિંતા છે ને? છે ને? ગોરદાસ ચિંતા કે છે એ સુરત છોડીને આવે છે નું 2 છોકરાને એટલે મેં ટોળ છે પાછા. એની ચિંતા છે નહીં. પૈસો અઢળક પૈસો પાછો પાસે છે નથી? છોરા નથી? હાજી બોલ. છે કે નહીં? પૈસાથી ચિંતા મળતી નથી ભૈયા. પૈસા મારા પરમેશ્વર, હું પૈસાનો દાસ. છોકરા મારા પછી હું લ્યા એ તમારું ભાગ્યું બધું. એ બધું તમને એક ચિંતા કરો. પરમાત્માએ મોકલ્યો છે મને અહીંયા, શું કરું છું? પરમાત્માએ ઓલ્યા મોકલ્યા આપણને અહીંયા.
ભગવાનની પ્રાપ્તિ માટે, તમારા સ્વરૂપની ઓળખાણ કરવા માટે મોકલ્યા છે. માયામાં પડી ગયા. માયામાં જ્યાં સુધી માનો છોકરો નાનો હોય ને, જન્મથી શિવ સ્વરૂપ છે છોકરો, और થોડોક મોટો થાય તો ઘનશ્યામ છોકરો કે ઘર કોનું? તો મારું ઘર, મારા પપ્પા, મારી મમ્મી. આ જીવાત્મા, બીજો જીવાત્મા નહીં, એ જીવાત્મા છે. જીવાત્મા આવી ગયા ને તો જીવમાં શિવમાં જવું છે કે નહીં જવું? પાછું તેમને ગોટાળામાં રહેવું છે. જીવમાંથી શિવ જવા માટે સત્સંગ છે. ગુરુ કૃપાથી હોય જાય ને તો જીવમાંથી શિવ થતા વાર લાગતી નથી. કઈ બસ સમજણ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકરેણ ભાષિતમ યદસ્માત તરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. વાહ વાહ, કેટલા પુણ્ય તમારા હશે, તમારા પુરુષોને કેટલા પુણ્ય હોય આપણા. અને પુણ્ય એકઠા થાય ને તો મનમાં વિચાર થાય કે ચલો મારા ઘરે ભાગવત બેહારો છે. પુણ્ય મને કઈ થતું નથી. જોજો વિચાર કરો. છોકરાને છે બજાવો. સમજા? માતા પિતાનું પુણ્ય આપણા પુણ્ય હોય ને. અને હું તો એક કહું છું કે તમારી પાસે કઈક હોય ને તો માતા પિતા પાસે કઈ કરતા નહીં, એક શ્રીમદ ભાગવત બેસારો, મોક્ષના ભાગી બની જાય. સમજા? પાસે કઈક હોય તો કરજો. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. મેં હમણાં કીધું ને કે ભાગવત તો 71 એક પેઢીની 71 પેઢી તારે ભૈયા. પરીક્ષિતે કથા ભક્તો સભાયામ સદતે સુકે સુધા કુંભે કૃત્યેવા દેવ તત્ર સમાગમનમ. વાહ. એક વાર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતે શ્રીમદ ભાગવત ની કથા સંભળાવતા હતા. અને ઠગમાં ઠગ છે ને, મોટા મોટો ઠગ કોણ ખબર છે? ઇન્દ્ર. દેવતા ભલે હોય પણ ઇન્દ્ર છે ને ઠગમાં ઠગ છે. કોઈનું હારું હોય ને ઇન્દ્ર જોવાતું નથી. કોઈનું હારું ચાલતું હોય ને એનીથી જોવાય નહીં. તમારા ગામમાં કેટલા ઇન્દ્ર છે? નહીં ભાઈ? તમારા ગામમાં ઇન્દ્ર ઘણા હોય એવા. ક્યાં લે, હા તો જો ને આમ કરે છે, બોલ્યા કરે, જે બોલે બોલવા દેવાનું. એ લોકોને બોલે તે બોલવા દઈએ રે આપણે હરિભજનમાં. અને બેનું નાની છોકરીઓ કથામાં જાતી હોય ને તો એ લોકો ઉલટા પડે બેઠે, આ મોટે ભક્તાને થઈ ગઈ લે કે છે ને. અને એ કહેતા કહેતા છોકરો પછી જતો ભગત થઈ ગયો લે. અને પાછા ચાલ્યા તો બગડે કોનું? આપણું બગડે હો. એટલે બોલે તો બોલવા, જેમ બોલે બોલવા દો. એમ સાધુ વિના 40 વર્ષથી અમને લોકો બહુ બોલતા હતા. તમારા ગામ નહીં બોલતા તમને તો બને હાંફળ્યા કર્યા એટલે પગ્યા ને પગાય. સમજ્યા ને? ઇન્દ્ર હતો. અમૃત ઘડો લઈને આવે છે. અને અમૃત ઘડો લાવીને સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હે પ્રભુ, એ અમૃત છે ને રાજા પરીક્ષિત પીલાવો. શ્રીમદ ભાગવત અમૃત અમને પીલાવો. વાહ ભાઈ વાહ. શ્રીમદ ભાગવત અમૃત અમને પીલાવો. સુખદેવજી મહારાજ બહુ હસવા લાગ્યા વખતે. કેમ? સુખદેવજી કહે છે, ઇન્દ્ર, એક બાજુ ઘાસનો પૂળો છે તો એક બાજુ કિંમતી હાર છે. કિંમત કોની થાય? બોલો? ઘાસ નહીં. હા, એક બાજુ ગધેડો નીકળ્યો, ભેંસ નીકળી હોય, ઢોર નીકળ્યા હોય, એની બાજુ ઘાસનો પૂળો મૂકો અને બીજી બાજુ કિંમતી હાર મૂકો. કોણ ખાશે?
ઇન્દ્ર, એક બાજુ આ શ્રીમદ ભાગવત અમૃત છે, આ બીજી બાજુ સ્વર્ગનું શું છે? અમૃત છે. ક્યાં ફેર કરો? બોલો હાલો, પછી શરૂ કરો કથા. કથા બહુ સાંભળી છે ને તમે. સ્વર્ગનું અમૃત તમે પીવો ને તો ભટકતો રહેવું જોઈએ. નર્મદાની પરિક્રમા છે. નર્મદા ભૂરે મગર પે કરે સવારે, હાથ કમલ કા ફૂલ મૈયા. ભૂરે મગર પે કરે સવારે, हाथ कमल का फूल मैया. साधु संतो गुण लगावे, बजा बजा के ताले मैया. अमर कंठ वाली तू भोली भाली. वाह वाह. ચાણો દાયા છો? નર્મદા સ્નાન કર્યું છે નહીં? અને આજકાલ તો તમારે ઘરે નર્મદા આવી ગયા, ચાણો જવાની જરૂર નહીં એમ કે પાછા ભાડું થઈ જાય ને કે નર્મદા મોદી ઘરે મોકલી દી ગયા છે. નર્મદાના ખાલી દર્શન, ગંગા સ્નાન, યમુના પાન, નર્મદા ખાલી દર્શનથી પુણ્ય પ્રાપ્ત થાય છે. સમજે? એ નર્મદાની પરિક્રમા કરવા જાય ને તો સૂર પાણસની જાડી આવે છે. આપણા આશ્રમમાં અનક્ષત્રિય વિચારે છે, એ તમને ખબર છે, બધી ગાયો બી છે. તો અનક્ષત્ર વાળા આપણે ભોજન કરવા આવે ને તો બધા લૂંટાઈ જતા હોય જાડીમાં. અને માની એવી દયા ને નર્મદાની, આ કિનારે મળી જાય, પેલા કિનારે બધું મળી જાય. લૂંટાઈ ગયા અમે ના હોય ને જંગલમાં ખવડાવે, ચોખા બગ બધું ખવડાવે, જતી વખતે પાન બતાવો લાવ કે છે ને. અને એકલો જયારે પડી જાય છે માનવ, બહુ કંટાળ આવી જાય તો સૂરપાણુની જાડીની અંદર અત્યારે કોણ છે? અસ્વસ્થામાં દ્રોણ પુત્ર અસ્વસ્થામાં અમર બન્યા છે ને, એ ભટકાય છે. અમર બન્યા ને એ અમૃત છે, સ્વર્ગનું અમૃત છે. હે શ્રીમદ ભાગવતનું અમૃત પીધું હોય ને તો મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે. મોક્ષ જલ મરણના ચક્રથી મુક્ત થઈ જાય. આ શ્રીમદ ભાગવત છે ભાઈ. શ્રીમદ ભાગવત વાર્તા સુરાણામ દુર્લભા, રાજ્યો મોક્ષમ તથા વિક્ષ પુરા ધાતા ભીષ્મતઃ. તો વિચાર કરો, સુખદેવજી મહારાજે ઇન્દ્ર જેવા ઇન્દ્રને આ શ્રીમદ ભાગવત નું પાન આપ્યું નથી, અને આપણે ઘરે બેઠા મળી ગયું છે. હે ને? ઘરે બેઠા પ્રાપ્ત થયું શ્રીમદ ભાગવત. એટલે જેટલો લાભ લેવાય ને, હું તો કહું સાદે સાદી લાભ એક મિનિટ છોડો નહીં, ઘણું પ્રાપ્ત થઈ જાય છે. ઘણી જગ્યાએ એવો કે બાજુ વાગ્યું નથી, અવાજ આવતો નથી, અવાજ આવ પછી જઈશું આપણે. હે એવું થાય કોઈને? અવાજ આવ પછી જઈએ, એ પહેલા આવી જાઓ ને, એમ પહેલા. પ્રત્યલોકે લોકો તુલા બધ્વા. સત્ય વહી છે. બ્રહ્માજીને વિચાર થયો કે શ્રીમદ ભાગવત શું સત્ય રહ્યું છે? સત્ય શું છે? કે એક વાર શ્રીમદ ભાગવત સાંભળવાથી રાજા પરીક્ષિત મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ, તો ભાગવત રહસ્ય હશે. એટલા માટે સ્વર્ગની અંદર બી બ્રહ્માજીએ બી આ શ્રીમદ ભાગવત સાંભળ્યું છે. વાહ! જ્યારે તમે પોથી બિરાજમાન કરો છો, સૌંદર્ય યાત્રા નીકળી આજ, ગામની શોભાયાત્રા ભાગવતી નીકળી આજ. શોભાયાત્રા કાઢવાનું એક જ કારણ છે કે ગામ પવિત્ર થાય. ગામ પવિત્ર થાય. આ ન આવી શકે તો ના બેઠા બેઠા દર્શન કરે ને, પણ કોઈ ઉપર ઉભા ઉભા દર્શન કરતા હતા, તો નીચે આવવાની ટાઈમ નથી. બોલો, અને ચોકલેટ ઉપર જાય પાછી. મેં ના ભાઈ ચોકલેટ ઉપર નીચે આવશે, લ્યા તો ઉપર જાય. એ સભા અહીં બેઠા બેઠા ગામમાં ફરતા ફરતા આ ભાગવત દર્શન કરે ને તો પવિત્ર થઈ જાય છે. સમજ્યા? એટલા માટે ભાગવતની શોભાયાત્રા કાઢવાની. અહીંયામાંથી 7 દિવસ સુધી આપણે સાંભળવીને તે કેટલો આનંદ આવે. આનંદ ભરપૂર આવે.
આનંદમાં રહેજો રે મારા સૌને સચ્ચિદાનંદ આનંદમાં રહેજો રે મારા સૌને સચ્ચિદાનંદ ગુરુ ગુણ ગાજો રે મારા સૌને સચ્ચિદાનંદ સુખમાં ફૂલશો નહીં દુઃખમાં ડોલશો નહીં સુખમાં ફૂલશો નહીં દુઃખમાં ડોલશો નહીં એક રસ રહેજો રે મારા સૌને સચ્ચિદાનંદ એક રસ રહેજો રે મારા સૌને એક રસ એવું બસ પરમાત્મા દ્રષ્ટિ કરી બધાની અંદર બસ બ્રહ્માજીએ ભી ભાગવતી કથા સાંભળી છે બિરાજમાન કરે પોથી એટલે દેવતા પ્રગટ થઈ જાય છે આપણે પિતૃ બી પ્રગટ થઈ જાય છે શું કીધું વાંસ લાયા છે નહીં લાયા વાંસની પૂજા થાય 7 ગાંઠો હોય ને એક ગાંઠની પૂજા થાય પિતૃ કઈ માગતા નથી આપણી પાસે પિતૃ કોઈ નડતા નથી કોઈને એ તો આપણા પિતા છે આપણા પૂજનીયો છે આપણને કોઈ નડે હા પાડો ના પાડો માતા હલાવો ને નડે ક્યારે ન નડે એ તો આપણે પૂજની છે બધા એટલે પિતૃ પાસે કથા બેસાડવાથી એ કાંઈ માગતા નથી દૂધનો વાટકો ધરવો પડે દૂધનો વાટકો ધર્યો હોય ને એ પ્રસાદ બધાને મળે સાંજે સમજ્યા પિતૃ બિરાજમાન થઈ જાય દેવતા બી બિરાજમાન થઈ જાય અને પિતૃ બિરાજમાન થઈ જાય છે અહીંયા તમે નો સાંભળો ને તો પિતૃ તો સૂક્ષ્મ રૂપમાં સાંભળે છે બધા સમજક ને શ્રી શૌનક વાચ લોક વિગ્રહો લોક વિગ્રહ મુક્તસ્ય નારસ્ય સ્થિરસ્ય ચ વિદેશ્રય કૃતમ પિતો સંયોગમ કુતતે સહ એકવાર નારદજી મહારાજને વિચાર થયો ક્યાં સુખ છે પૈસામાં સુખ છે ભાઈ છે પત્નીમાં સુખ પૈસામાં સુખ મોટા બંગલામાં સુખ પેલા બંગલો આવટ ડિઝાઇન કરી તોડ નાખે પેલાનો બંગલો એનાથી સારી ડિઝાઇન કરી મારે આમ ધર્મધામ પૈસા ન જાય એમાં જાય મોજ શોખમાં પૈસા વાપરવાના ફેશન પૈસા વાપરવાના મોટી મોટી પાર્ટી હોય ને એવું જ કરતા હશે સમજી ગયા ક્યાં કરે એને પૈસો હારો હોય ને તો આમાં વપરાય ગીતામાં બતાવ્યું છે 2 પ્રકાર લક્ષ્મી છે અસુર સંપત્તિ અને દેવી સંપત્તિ એ લક્ષણ છે જો પૈસો હારો આપણી પાસે આવ્યો હોય ને તો આ માંગલિક કાર્યમાં જવાય આવા સુંદર કાર્યમાં અને એવું આવ્યો હોય ને સમજ્યા ક્યાં સુખ સુખ નથી રે સંસારમાં વેસામ મનને પામવા હું ધર્મ વેદ બહુ યાચર્યો મારી સકળ વેદ નવા મના કેમ છે ભાઈ ગઢવી ભાઈ પોતાની હો જોકું આવી જાય ભાઈ અમારે એવું થયું હતું હું આમ કથા કર્યો પેલું જોકા ખાઈ પડ્યો નીચે એટલે શું થયું હતું એને એટલો આનંદ આવી ગયો ને મસ્ત થઈ ગયો ને આમ જોકા ખાય આપણે મોટા મોડા કઈક બોલવી નહીં કોઈને હે પછી પડ્યો તો ખબર પડી પડ્યો અરે એક ભાઈ તો આમ બેઠેલા કથાના આમ પહેલી લાઈનમાં બેઠેલા હું ખેંચે સમજી ગયા ને એટલી ખેંચે હે અને આમ પડ્યો ને બે નામ ફેંક્યા ને બે નામ ફેંક્યા મેં વાહ ભાઈ વાહ તારી ઊંઘને ધન્યવાદ છે ભાઈ હે કુંભકર્ણની ઊંઘ એવી નહોતી મેં કીધું તારી ઊંઘને ધન્યવાદ છે હો આટલે પેટી વાગે પેટી હું રાખતો નથી બરાબર તમ આટલે મારો અવાજ હે તો ખેંચ્યા રે ના કે હું સમાધિ બેઠા મારા બેટા તો કે હું તો નતો એટલે સમાધિ બેઠો તો તારે હે ઊંઘ એવી છે મજા ઊંઘ બગા મોકલે જા બગા તું તારથી નો બને પાછળ આવું
એ ધ્યાન રાખજો, પાછળ ઊભી હોય. હો હા, એટલે સવારે છે ને થોડુંક ખાઈને આવવાનું, બહુ દબાવીને ખાવાનું નહીં, સમજા? આજ બાળકોએ કેટલી ખાધી? હે, જાજુ ખાય શું થાય બોલો? આમ થાય. અને હું આમ કરું ને તો તમે બધા હસો, અને તમે કરો તો હું કોણ હશે? હાચું માનો નહીં પાછા, હાચું માને. બાલકૃષ્ણલાલ કી માધવ આનંદ આનંદ આનંદ, માધવ આનંદ આનંદ આનંદ. બરોબર ચાલે છે ને? માધવ આનંદ 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 બોલો. નંદ માધવ આનંદ આનંદ આનંદ, માધવ આનંદ આનંદ આનંદ. અખંડ આનંદ આનંદ આનંદ, અખંડ આનંદ આનંદ આનંદ. સચ્ચિદ આનંદ આનંદ આનંદ, નંદ આનંદ આનંદ આનંદ, આનંદ આનંદ આનંદ. નંદ માધવ આનંદ આનંદ આનંદ, જય માધવ આનંદ આનંદ આનંદ, આનંદ આનંદ આનંદ, આનંદ આનંદ આનંદ. માધવ આનંદ આનંદ આનંદ, માધવ આનંદ આનંદ આનંદ, માધવ આનંદ આનંદ આનંદ, આનંદ માધવ આનંદ આનંદ આનંદ. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યાધિરશ્ચ વિધિશ્રવે કુત પ્રીતિ સંયોગ કુત્ર તે સહ. નારદજી મહારાજ મનમાં વિચાર કરે કે ક્યાં સુખ છે? સંસારમાં સુખ મળે કોઈને? એટલે કીધું ને, સુખ નથી સંસારમાં વિષામ મને પાણવા. કથા કીર્તન બહુ સાંભળ્યા, ઘન ઠાકોર દ્વારે હું ફર્યો, નિર્લજ થઈ નાચો ઘણો, તોય વિકાર તેમનો તેમ રહ્યો. ક્યાં સુખ છે? અરે ભૈયા, સુખ લેવાની જરૂર, સુખ તો તારી અંદર હશે, છે કે નહીં? તારો પ્રભુજી તારા ઘટમાં બિરાજે, તારો પ્રભુજી તારા ઘટમાં બિરાજે. અંતર પટજો ને ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. શાને કિંમતી વસ્તુ અને ઓળખો છો? 7 દિવસનો અનુભવ કરજો ભાઈ, થઈ જશે, ચિંતા ન કરતા. જે રસ્તે ચાલ્યા ને, કાંટા આવે, કંકર આવે, બધી વસ્તુ આવે, પણ એ રસ્તે ચાલતા જાઓ ને તો રસ્તો ખુલ્લો થઈ જાય ને. તો થોડું દુઃખ આવે તો પાછા જાય, દુઃખ પડે છે, પછી રીતે દુઃખ પડે. તને ક્યાં પડે છે? તને પડે છે? શરીરને દુઃખ છે, શરીરને પ્રાપ્ત મારે તમારે બધાને ભોગવવું પડે. ભગવાન કૃષ્ણ ભલે હોય કે રામ ભલે હોય, દેવતા ભલે હોય, દેવી ભલે હોય, એનું કર્મ એને ભોગવવું જ પડે. હે ને? સમજો? એટલે ભજન કરો ને, એમાંથી કર્મ જલ્દી પૂરું થઈ જાય. અમે ઘરથી નીકળ્યા, પેગમાં પરમાં ફ્રેક્ચર થયેલો, મૂળ ગયા પર. તો ભગવાને બહુ આનંદ મનાવો. ભગવાને મેં કીધું, ભગવાન તો બહુ દયાળુ છો. હું પડ્યો ને એ વખતે ફ્રેક્ચર થઈ ગયો ને તો 3 મહિને રહેવું પડત, હે ને? પગ ભાંગ્યો હોત તો. અને આ તો મૂળચર આવ્યું ને, મટી ગયું જલ્દી. એટલે ભગવાન તો દંડ તો આપે, તો ભજન કર્યું હોય ને તો થોડા પતી જાય, થોડામાં
પતી જાય. શ્રી સુતવાચ યત્ર તે કરિષ્યામ ભક્તિયુક્તમ કથાનકમ સુકેન યત પ્રોક્તમ શેષ વિચાર્ય ચ એકદા વિશાલાયામ ચત્વારસ્યો મલાહ સંસર્ગાર્થમ સમાયાતા દદસ્સુ તત્ર નારદઃ. વિશાલાપુરી નગરીની અંદર બડે બડે મહાત્મા, બડે બડે સંત મહાત્મા વિરાજમાન થયા છે. સનત કુમાર કથા કરી રહ્યા છે. એટલામાં નારદ પ્રવેશ થયો. શ્રી કુમાર વાચ કથમ બ્રહ્મદિન મુખ કુત ચિંતા દુરો ભવાન ત્વરિતમ ગમતે અત્ર કુતશ્ચાગમનમ તવ ત્વરિતમ ગમતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. સનત કુમાર કહેવા લાગ્યા, આવો નારદ, કેમ ચિંતા છે? તમારા મુખ પર ચિંતા કેમ દેખાય છે? ભલે લાખો રૂપિયા હોય, ભલે ઘરમાં પ્લેન હોય, નીચે ચાલતો આકાશમાં ચાલતો હોય, પણ જે માનવ જન્મ છે ને તો ચિંતા રહેવાની ને રહેવાની. શું થયું તમને? આ વિશાલાપુરી નગર બધા સંત ભેગા થયા છે. નારદજી કહેવા લાગ્યા, શ્રી નારદ વાચ અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વતમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરીમ તથા. કે મહારાજ સારી ષષ્ઠી ફર્યો, પુષ્કરમાં ગયા. ચાર ધામની યાત્રા તમે કરી હોય ને પુષ્કરમાં તમે ન જાઓ તો યાત્રા અધૂરી રહી જાય. યાત્રા અધૂરી કેમ? બ્રહ્માજીનું મંદિર છે ને પુષ્કરમાં છે. બ્રહ્માજીનું મંદિર થયા પછી કોઈ સંત દોરવાસા કેવા છે ખબર છે ને? ચડુમાં સાપ આ બધે. ઇન્દ્રને સાપ મળ્યો હતો બ્રહ્માને કે તારું મંદિર કોઈ બનાવે છે નહીં બીજી વાર. અને એ પહેલા મંદિર બની ગયેલું પુષ્કરની અંદર. તમે જોજો, રામના મંદિર અને છે, શિવના મંદિર અને છે, દેવ દેવતાના મંદિર અલગ છે ને. તો બ્રહ્માજીનું મંદિર જોયું તમે કઈ? અને ખેડે બ્રહ્મામાં નવું બન્યું છે એક પ્રાચીન મંદિર. તમે જોવો ને તો પુષ્કર સિવાય કાંઈ નહીં. અને પુષ્કરમાં તમે જાઓ ને તો બ્રહ્મકુંડમાં સ્નાન કરવું પડે. બ્રહ્મકુંડમાં સ્નાન કરો, યાત્રા પૂરી થઈ જાય. નારદજી કહેવા લાગ્યા, હે સનત કુમાર, અમે પુષ્કરમાં ગયા, બ્રહ્માના દર્શન કર્યા, બ્રહ્મકુંડ સ્નાન કર્યું, પ્રયાગમાં ગયા, ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું, નાસિક ત્રંબકમાં ગયા, ગોદાવરી સ્નાન કર્યું, વાહ, હરિદ્વાર ગયા, શેતબંધુ રામેશ્વર ગયા. મન સંતોષકારકમ. બધે ફર્યા પણ મને સંતોષ થયો નહીં. સંતોષ થયો નથી. કેમ ભાઈ? કેમ કે જ્યાં જાવ ને ના ભ્રષ્ટાચાર ચાલતો હોય, જ્યાં જાવ ના સત્યનાતિ તપસોચમ દાયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિનો જીવા વકરા કુડભાષિણ. સત્ય રહ્યું નથી જગતમાં. સત્ય એક જ છે જગતમાં, સત્ય. સત્યને ઓળખતા નથી કોઈ. સમજ્યા? જ્યાં જાવ ના અસત્ય, ભ્રષ્ટાચાર, અનેક પ્રકારના તોફાન. તપ રહ્યું નથી. છે તપ? થોડી વાર બે આ તો સારું ગાડલા નીચે નાખ્યા છે, પંખા ફરે છે ઉપર. વાહ વાહ, કેટલી સુવિધા કરી છે.
વીઆઈપી સુવિધા છે ભાઈ, વીઆઈપી હે પંખા ભરતા હોય જે ગાડલા હોય છતાં એ ભાઈ કંટ્રોલ આવે, આમ કરે આમ કરે, હે કરે છે ને. તમને નહીં કહેતો હું, એ તો માથે આવી જતી, મેં તો તમને માથે આવે. સમજ્યા? તપમાં ઘડીએ તપ્યો નહીં, તપ્યો ત્રિવિધિ ના તાપ, શું કર્યો જન્મી સંસારમાં, ખોયો દુર્લભ દે, શું કર્યું જન્મી સંસારમાં. શું કર્યું જન્મી? બોલો કેટલું ભેગું કર્યું? એકવાર એક ભાઈ અમેરિકા થયેલા અમે દાદા ગુરુ પાસે. દાદા ગુરુ કે ભાઈ કેટલી તે કમાણી કરી? લોકો ગભરાઈ ગયો, પરસું આવી ગયો પેલા કે હું એમ કે છે આટલી કમાણી કરી તો બાપજી કે એટલું દાન આપી દે. હે એ પરસેવો આવી ગયો. અને સંતો તો સમજી જાય તમારે હું રમસ અંદર. એટલે ગુરુજી કે એટલે પૈસા કહેતો નથી, ભજન કેટલું કર્યું એમ કહું તને હું, તો શાંત થઈ જાય ને. એટલે ભજન આપણે એવો સમજવું ને કમાણીનું. ભક્તિ રૂપી કમાણી કરો. જ્યાં સુધી અંતકરણ શુદ્ધ નથી તો કેટલી ભક્તિ કરો તો કઈ મેળ પડે? શુદ્ધ ચેત વિના, શુદ્ધ ચેત વિના, જપ તપ તે રથ વ્રત કરે શું થાય. શુદ્ધ ચેત વિના, શુદ્ધ ચેત વિના, જપ તપ તે રથ આમ કરે છે. શુદ્ધ ચેત વિના, શુદ્ધ ચેત વિના, જપ તપ તે રથ વ્રત કરે શું થાય. શુદ્ધ ચેત વિના જો નાય ગંગ, 6 વર્ષ સુધી જો કરે સત્સંગ, તો એ રુદિયામાંનો લાગે રંગ, તો એ રુદિયામાંનો લાગે રંગ. શુદ્ધ ચેત વિના, શુદ્ધ ચેત વિના, જપ તપ તે રથ વ્રત કરે શું થાય. પાણીમાં ધ્યાન આપતા નહીં, આ બધું ધ્યાન આપો. જ્યાં સુધી શુદ્ધ ચિત્ત ન હોય તો ભક્તિ કેટલી કરો ને એમ રંગ લાગે. થોડું કરો, 24 કલાક નહીં, 12 કલાક નહીં, 6 કલાક નહીં, 3 કલાક નહીં, 1.5 કલાક નહીં, 10 મિનિટ ભક્તિ કરો દિવસમાં. થાય છે? હે આમ આમ લીધી હોય ને, માળા જતી હોય ને, છોકરાનો ફોન આવ્યો નહીં, અમેરિકા પહોંચી ગયો છે, આ માળા જપતી હોય. હે શું કરવાની માળા? આમાં હોય ને આમ મન માને હોય ને તો માળા કેટલી છે કોને કાંઈ ફેર પડે? 5 માળા જપો કાંઈ વાંધો નહીં, પણ મન સ્થિર કરો. દાળના ખાવાની જરૂર નહીં, 1 ટીપું ખાઓ, ચોખ્ખું ખાઓ. સમજ પડી? થોડું ખાઓ પણ સારું ખાઓ. સમજ પડી? ભલે વાર લાગી જાય તો સત્ય પ્રાપ્ત કરો. અને આ પ્રાપ્ત કરવું છે ને તો બહુ વાર લાગશે. સમજ્યા? ભલે વાર લાગી જાય, બસ સાચા ગુરુ પાસે જઈને સત્ય પ્રાપ્ત કરો. હું તે બ્રહ્મ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ સર્વ હું છું. બસ એ પ્રાપ્ત કરો ને તો જીવન તમારું સાર્થક, જલ મરણના મુક્ત. સમજ્યા? સત્યના તે તપસોચમ, સોચલી પવિત્રતા રહી છે. બોલો, તપસ્યા રહી નથી, પવિત્ર રહી નથી, દયાદાન રહ્યું નથી કાંઈ. અને આટલું પેટ ભરવા માટે ઉદરમ ભરીનો જીવાહા, પેટ ભરવા માટે સવારથી સાંજ સુધી શું કરે છે? ચલો જલ્દી આપી દો, બધા લોટા આપી જાઓ ફટફટ.
હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ જલ્દી કરો રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ